નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ. ગયા વખતે આપણે ઉદાહરણના દાખલા સુધી ભણ્યા હતા. કેટલીક સંખ્યાઓના ઘન એટલે કે 1 થી 20 સુધીની સંખ્યાઓના ઘન પણ મેં તમને સમજાવ્યા હતા અને એ તમને યાદ રાખવાના પણ કહ્યા હતા. તો તમે તે યાદ કરી લીધા હશે તેવું હું માની લઉં છું. હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 7.1. સ્વાધ્યાય 7.1ના દાખલા નંબર 1ની અંદર આપણને એવું કહ્યું છે, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? પહેલી રકમ લઈએ છીએ 216. જે પણ સંખ્યા આપી હોય તેના આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડે. પ્રશ્ન એ થાય અવિભાજ્ય અવયવ એટલે શું? તો એના કોઈ પણ સંખ્યાના 2, 3, 5, 7, 11, 13, 17, 19 જેવી અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના સ્વરૂપમાં દર્શાવીએ એ તેના અવયવ પાડ્યા કહેવાય. તો તેમાંથી 2ની, 3ની, 5ની, 7ની એ બધી ચાવીઓ આપણે જાણીએ છીએ, અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ. તે પ્રમાણે સૌથી પહેલી સંખ્યા છે 208. તો 216. તો 216નો છેલ્લો અંક 6 છે. એ આપણે 2ની ચાવી જાણીએ છીએ કે જેના એકમના અંકમાં 2, 4, 6, 8 કે 0 હોય તેને 2 વડે નિશેષ ભાગી શકાય. એટલે આપણે પહેલાં 2 વડે ભાગ ચલાવ્યો તો 216 ભાગ્યા 2 તો આપણને મળ્યા 108. ફરીથી 2 વડે ભાગ ચલાવ્યો તો આપણને મળ્યા 54. ફરીથી 2 વડે ભાગ ચલાવ્યો તો આપણને મળ્યા 27. હવે 27માં એકમનો અંક 7 છે, તેથી આપણે 2 વડે ભાગ ચલાવી શકીશું નહીં. તો 3ની ચાવી શું કહેતી હતી? તો કે આ અંકોનો સરવાળો 3નો અવયવી હોય એટલે કે 3ના ઘડિયામાં આવવો જોઈએ. તો 27 એટલે કે 2 + 7 એટલે મળશે 9. તો 9 3ના ઘડિયામાં આવે છે, માટે 27ને 3 વડે ભાગી શકાશે. તો 3 9 27, 3 તરી 9 અને 3 એકા 3. તો અહીંયા આગળ આપણે એના અવિભાજ્ય અવયવ કર્યા, જેમાં 2 પણ 3 વખત આવ્યા છે અને 3 પણ 3 વખત આવ્યા છે. માટે 2ની 3 ઘાત અને 3ની 3 ઘાત, માટે 216 એ પૂર્ણઘન સંખ્યા છે તેમ કહેવાય. બીજી સંખ્યા જોઈએ. બીજી સંખ્યા છે 128. તો 128માં છેલ્લે 8 છે, તો 2 વડે ભાગી શકાશે. તો 2 વડે 128 ભાગ્યા 2 કર્યા એટલે 64 મળ્યા. ફરીથી 2 વડે ભાગીશું તો 32, 2 વડે ભાગીશું તો 16, 2 વડે ભાગીશું તો 8, 2 વડે ભાગીશું તો 4, 2 વડે ભાગીશું તો 2 અને 2 એકા 2. જ્યાં સુધી છેલ્લે 1 ન આવે ત્યાં સુધી આપણે ભાગ કરવા પડે. એ ભાગ જે પણ આ સંખ્યાઓ મળી છે બધી સંખ્યાઓને અહીંયા ગુણાકાર સ્વરૂપમાં લખી નાખવાની. તો અહીંયા ગણીશું તો 1, 2, 3, 4, 5, 6 અને 7 વખત 2 છે, તો 7 વખત 2 અહીંયા લખી નાખ્યા. ત્યારબાદ તેમાંથી 3 સંખ્યાનું જૂથ બનાવવાનું. તો 2ની 3 ઘાત, 2ની 3 ઘાત. જ્યારે આ 2 જે છે તે એકલા રહે છે, 2 એકલા રહે છે, તો અહીંયા આગળ 2ની માત્ર એક જ ઘાત રહેતી હોવાથી આપેલી સંખ્યા પૂર્ણ ઘન નથી તેમ કહેવાય. ઓકે, તો આ રીતે તમે સમજી શક્યા હશો કે કોઈ પણ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં તેવું કેવી રીતે કહી શકાય. આગળ જોઈએ. પછીની સંખ્યા છે 1000. તો 1000નો 2 વડે ભાગાકાર કરીશું તો 500, ફરીથી 2 વડે તો 250 અને ફરીથી 2 વડે તો 125. પરંતુ છેલ્લે 5 આવ્યા એટલે કે 2 વડે ભાગી શકાશે નહીં. તો પહેલાં આપણે 3 વિચારવાના, ડાયરેક્ટ 5 ઉપર નહીં જતું રહેવાનું. તો 3 માટે આપણે શું વિચારીએ છીએ? આ સંખ્યાના અંકોનો સરવાળો. તો 125, તો 1 + 2 + 5, તો 5 ને 2 7 ને 1 8 થાય છે. 8 3ના ઘડિયામાં આવતા નથી, એટલે કે 3ના અવયવી નથી, માટે 3 વડે નહીં ભાગી શકાય. તો હવે આપણે ડાયરેક્ટ 5 વડે વિચારીશું. એટલે 5 વડે પાયો 25, 5 વડે 25 પંચા 125, પછી પાયો 25 અને 5 એકા 5. તો અહીંયા આગળ 2 પણ 3 વખત છે, 5 પણ 3 વખત છે, તો 2ની 3 ઘાત, 5ની 3 ઘાત. તો 1000 પણ પૂર્ણઘન સંખ્યા છે તેમ કહેવાશે. પછીની રકમ લઈએ છીએ 100. 100 માટે પહેલાં 2 વડે 50, પછી 2 વડે 25, હવે 5 વડે 5 અને 5 વડે 1. તો અહીંયા આગળ આપણે ઘાત સ્વરૂપે લખીશું તો 2ની પણ 2 ઘાત આવી છે, 5ની પણ 2 ઘાત આવી છે. બંને સંખ્યાની 2 2 ઘાત આવી. પૂર્ણ ઘન હોવા માટે તો કેટલી ઘાત હોવી જોઈએ? 3 ઘાત હોવી જોઈએ. પરંતુ અહીંયા તો કેટલી ઘાત મળી આપણને? 2.
એનો મતલબ કે આપેલી સંખ્યા એટલે કે 100 જે છે તે પૂર્ણઘન નથી તેમ કહેવાય. ઓકે, આગળ વધીએ. પછીની સંખ્યા છે 46,656. તો 46,656 પહેલાં 2 વડે ભાગાકાર કર્યો તો 23,328. ફરીથી 2 વડે ભાગાકાર કર્યો તો 11,664. ફરીથી 2 વડે ભાગાકાર કર્યો તો 5,832. ફરીથી 2 વડે ભાગાકાર કર્યો તો 2,916. અને ફરીથી 2 વડે ભાગાકાર કર્યો તો 1,458. ફરીથી 2 વડે ભાગાકાર કર્યો તો 729. તો હવે 729માં છેલ્લે 9 આવ્યા તો હવે 2 વડે ભાગ થઈ શકશે નહીં. તો 729ના અંકોનો સરવાળો 7 + 2 + 9. તો 9 ને 2 11 ને 7 18 જે 3નો અવયવી છે. તો હવે 3 વડે ભાગ ચલાવીશું તો 3 વડે 243, 3 વડે 81, 3 વડે 27, 3 વડે 9, 3 વડે 3 અને 3 વડે 1. તો આ બધી સંખ્યાને અહીંયા ગુણાકાર સ્વરૂપે લખ્યા આપણે તો 2 6 વખત છે એટલે 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત 2 વખત, 3 ની 3 ઘાત અને 3 ની 3 ઘાત પણ 2 વખત. તો અહીંયા દરેક સંખ્યાની ઘાત 3 મળતી હોવાથી તે સંખ્યા પૂર્ણઘન છે તેમ કહેવાય. ઓકે, દાખલા નંબર 2. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ રકમ ઉપરથી જ તરત આપણે સમજી શકીશું કે આ જે પણ સંખ્યા આપી હોય ને એ પૂર્ણઘન નહીં જ હોય. ક્લિયર? તો જ આપણને ગુણવાનું કહ્યું હોય ને. શું કીધું છે? ગુણવાથી પૂર્ણઘન મળે. એનો મતલબ કે આ સંખ્યા પોતે પૂર્ણઘન તો નથી જ. એટલે એના અવયવ પાડતી વખતે પૂર્ણઘન ન મળે તો ગભરી નહીં જવાનું કે આ મારું તો ખોટું છે, મારે જવાબ નહીં આવે એવું ડરી નહીં જવાનું. તમારે હિંમત રાખીને ગણતરી કરતું જ રહેવાનું. તો ચલો 243. તો 243ને સૌથી પહેલાં દરેક વિદ્યાર્થીઓના અમુકનામાં તો મગજમાં એવું બેસી જ ગયું હોય કે અવયવ પાડવાના, તો સૌથી પહેલાં 2થી જ શરૂઆત થાય. જરૂરી નથી. છેલ્લો અંક કયો છે? 3 છે. તો 3 છે તો મેં કીધું કે 2 4 6 8 કે 0 હોય તો જ 2 વડે છેદ ઉડી શકે. માટે અહીંયા 2 વડે છેદ ઉડી શકશે એટલે કે 2 વડે ભાગ પડી શકશે નહીં. તો સંખ્યા છે 243. 2 + 4 + 3. તો 2 ને 4 6, 6 + 3 એટલે કે 9. એનો મતલબ કે આપણે 3 વડે ભાગ ચલાવવો પડશે. તો 3 વડે 81, 3 વડે 27, 3 વડે 9, 3 તરી 9 અને 3 એકા 3. તો આ રીતે 243ના અવયવ 3 × 3 × 3 × 3 × 3 એટલે કે 3 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત મળ્યા. મેં હમણાં જ કીધું કે પૂર્ણઘન નહીં હોય. પૂર્ણઘન નથી જ. કેમ? કારણ કે એક વખત 3 ની 3 ઘાત આવી, જ્યારે બીજી વખત 3 ની કેટલી ઘાત આવી છે? 2 ઘાત. તો પૂર્ણઘન થવા માટે આ બીજી વખતના જે 3 છે ને તેની પણ 3 ઘાત હોવી જોઈએ. પણ કેટલી છે? 2 ઘાત. એનો મતલબ કે 3 ની 1 ઘાત ખૂટે છે. તો બંને તરફ 3 ની 1 ઘાત વડે ગુણાકાર કરીશું તો આપણને પૂર્ણઘન સંખ્યા મળી જશે. એટલે કે 243 × 3 બરાબર 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 એટલે ત્યાં પણ 3 ની ઘાત 3 મળી ગઈ. અહીં આગળ ગુણાકાર કરીશું તો 729. માટે 243ને 3 વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બનશે. ઓકે, આગળ વધીએ. 256. તો 256 પણ પૂર્ણઘન સંખ્યા નથી, પણ છેલ્લે 6 આવ્યા. તો પહેલાં 2 વડે ભાગાકાર કરીશું તો 128. ફરીથી 2 વડે 64, 2 વડે 32, 2 વડે આવશે 16, 2 વડે 8, 2 વડે 4, 2 વડે 2 અને 2 વડે 1. આમાં ખાસ ધ્યાન રાખજો, અવિભાજ્ય સંખ્યા એટલે 2થી જ લેવાનું. ઘણા કે સર 4થી ભાગ ચાલે છે તો એવું ડાયરેક્ટ બીજી વિભાજ્ય સંખ્યા તો નથી જ લેવાની. જો ડાયરેક્ટ વિભાજ્ય સંખ્યાનો ઉપયોગ કર્યો તો પરીક્ષામાં તે ખોટું પડી શકે છે ને તમારા માર્ક્સ કપાઈ શકે છે. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. તો 256ના આપણે જે અવયવ કર્યા તે બધા અવયવ અહીંયા લખ્યા. તો 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત અને પછી 2 ની 2 ઘાત આવે છે. એનો મતલબ કે અહીંયા આગળ પણ ત્રીજી વખતના જે 2 છે એની અંદર 2 ની 2 જ ઘાત છે. તો 2 ની 1 ઘાત આપણે ઉમેરવી પડશે. એટલે કે ગુણાકાર કરવો
પડશે તો કે બંને બાજુ 2ની 1 ઘાત એટલે કે 2 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન છે તેમ કહેવાય. ત્યારબાદની સંખ્યા લીધી છે આપણે 100. ઓકે, તો 100ના અવયવ પાડ્યા, એ તો હમણાં સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં તે જોવા માટે પણ આપણે આના અવયવ પાડી ચૂક્યા છીએ. તો 100ના અવયવ પાડ્યા તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 2ની 2 ઘાત અને 5ની પણ 2 ઘાત. પૂર્ણ ઘન થવા માટે બંનેની 3 ઘાત હોવી જરૂરી છે. તો અહીંયા આગળ 2ની પણ 2 ઘાત છે, 5ની પણ 2 ઘાત છે. એનો મતલબ કે બંનેની 1 ઘાત ખૂટે છે. તો પછી બંને તરફ 2 2 અને 5 5 એટલે કે 2ની 1 ઘાત, તો 2ની 1 ઘાત અને 2 ઘાત એટલે 3 ઘાત થઈ જશે. 5ની પણ 2 ઘાત અને 1 ઘાત, તો 5ની પણ 3 ઘાત થઈ જશે. અને 2 પંચા 10, 10નો 100 સાથે ગુણાકાર, તો અહીંયા આવી જશે 1000. એટલે કે 2 પંચા 10. તો બંને બાજુ 10 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન છે તેમ કહેવાય. ઓકે, તો આ વાત થઈ કે આપેલી સંખ્યાને કઈ સંખ્યા વડે અથવા તો કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય તે તમને હવે ફાવી ગયું. આમાં મેં અમુક 2 રકમો નથી લીધી જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આ વાત થઈ પ્રશ્ન નંબર 2 એટલે કે દાખલા નંબર 2 વિશેની. હવે આવીએ છીએ દાખલા નંબર 3 તરફ. દાખલા નંબર 3માં એવું કીધું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલી સંખ્યાને ભાગવાથી, શેનાથી? ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન મળે. પહેલાં આપણને ગુણવાથી કીધું હતું, હવે આપણને ભાગવાથી કીધું છે. તો એના માટે પ્રયત્ન કરીએ. પહેલી સંખ્યા છે 81. તો 81ના અવયવ પાડીશું તો 2 વડે તો ભાગ ચાલશે નહીં, તો 3 વડે 27, 3 વડે 9, 3 વડે 3 અને 3 વડે 1. તો 81ના અવયવ થયા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. જેમાં જોડ બનાવીશું તો 3ની 3 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત. હવે ભાગવાનું કીધું છે, એનો મતલબ કે જે પણ સંખ્યાની ઘાત 3 ન થતી હોય તે સંખ્યા વડે બંને બાજુ ભાગાકાર કરવો પડે. એટલે 81 ભાગ્યા 3 અને અહીંયા આગળ 3ની 3 ઘાત ગુણ્યા 3 ભાગ્યા 3, જેમાંથી આ 3 3 કેન્સલ થઈ જાય તો 3ની 3 ઘાત એટલે કે માત્ર 3 ઘાતવાળું પદ વધે, જે પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. એટલે કે 81ને 3 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન મળશે. ઓકે, તો એ પ્રમાણે એનો બીજી એક રકમ લીધી છે મેં, જે દાખલા નંબર 3ની અંદર ચોથી રકમ છે 192. તો 192ના અવયવ પાડીશું તો 2 વડે 96, 2 વડે 48, 2 વડે 24, 2 વડે 12, 2 વડે 6 અને 2 તરી 6 અને 3 એકા 3. તો એના અવયવ પાડીશું તો 3 વખત 2, 3 વખત 2 અને 1 વખત 3. તો એમાં પણ 3 1 વખત આવે છે. તો બંને બાજુ 3ની 1 ઘાત વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન છે તેમ કહેવાય. ઓકે, તો ત્યારબાદનો દાખલો જોઈએ. 704. 704ના અવયવ પાડીશું તો પહેલાં 2 વડે 352, પછી 2 વડે 176, 2 વડે 88, 2 વડે 44, 2 વડે 22 અને 2 વડે 11 અને 11 એકા 11. તો તેમાં પણ 2 6 વખત આવે છે અને 1 વખત 11 આવે છે. એટલે કે 2ની 3 ઘાત 2ની 3 ઘાત ગુણ્યા 11. તો અહીંયા આગળ 11 એક એવી સંખ્યા છે કે જેની માત્ર 1 જ ઘાત છે. તો જો આપણે બંને તરફ 11 વડે ભાગાકાર કરીશું તો અહીંયાથી 11 11 કેન્સલ, બાકીની સંખ્યાઓની 3 3 ઘાતવાળું પદ રહેશે. માટે તે સંખ્યા પૂર્ણ ઘન મળે છે તેમ કહી શકાય. તો આ વાત થઈ આપણે દાખલા નંબર 3 વિશેની. દાખલા નંબર 3 પછી આવે છે દાખલા નંબર 4. દાખલા નંબર 4 એવું કહે છે કે પરીક્ષિતે 5 સેમી, 2 સેમી અને 5 સેમી માપ લઈને એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આવા કેટલા લંબઘનને સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણ ઘન હોય? રકમને ખૂબ જ ધ્યાનપૂર્વક આપણે સમજવી પડશે. જે લંબઘન બનાવ્યો છે તેનું માપ છે 5 સેમી, 2 સેમી અને 5 સેમી. એવા કેટલા લંબઘન, લંબઘન એટલે આ પ્રકારનો આકાર હોય, તો આવા કેટલા લંબઘન ભેગા કરશે એકની ઉપર એક રીતે મૂકીને કે જેના આધારે જે આકાર બનશે
તે આકાર ઘન જેવો બનવો જોઈએ. કેવો બનવો જોઈએ? ઘન જેવો. ઘન એટલે કે જેની બધી જ બાજુઓના માપ કેવા હોય? સરખા, એટલે કે ક્યુબ. તો એ ઘન બનવા માટે બાજુનો ઘન એટલે કે બધી બાજુના માપ 3 વખત આવવા જોઈએ. કેટલી વખત આવવા જોઈએ? 3 વખત. તો પહેલાં વાત કરીએ તો કે એણે જે લંબઘન બનાવ્યો છે તેની બાજુની લંબાઈ 5 સેમી છે, પહોળાઈ 2 સેમી છે અને ઊંચાઈ કેટલી છે? 3 સેમી. તો પછી તે લંબઘનનું ઘનફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે 5 ગુણ્યા 2 ગુણ્યા 5. જેમાં આપણે જોઈશું તો દરેક રકમ મેં કીધું 3 વખત આવી જોઈએ, પણ 5 કેટલી વખત છે? 2 વખત. એટલે 5ની કેટલી ઘાત ખૂટે છે? કહેવાય 1 ઘાત. અને 2 કેટલી વખત છે? 1 જ વખત છે. તો 2ની કેટલી ઘાત ખૂટે છે તેવું કહેવાય? તો કે 2ની 2 ઘાત. એટલે કે દરેક માપની 3 ઘાત હોવી જોઈએ, પણ 5ની 2 ઘાત છે એટલે કે 5 વડે, અને 2ની 1 જ ઘાત છે એટલે કે 2ની 2 ઘાત વડે. એનો મતલબ કે 2ની 2 ઘાત એટલે થઈ જશે 4 ગુણ્યા 5. એટલે કે 4 ગુણ્યા 5 કેટલા થઈ જશે? તો કે 20. માટે આવા 20 લંબઘનને એક સાથે મૂકશે તો જે આકાર બનશે તે ઘન આકાર બનશે તેમ કહી શકાય. એટલે કે પરીક્ષિતે આવા બીજા 20 લંબઘનની જરૂર પડે. કેટલા લંબઘનની જરૂર પડે? 20 લંબઘનની જરૂર પડે. ઓકે, વસ્તુને એકવાર ફરીથી સમજી લો. શું કહેવા માગે છે? કે જે લંબઘન આકાર છે તેના માપ છે 5 સેમી, 2 સેમી અને 5 સેમી. એવા કેટલા લંબઘન લેવામાં આવે તો આકાર સમઘન, એનો એક સમઘન અથવા તો ઘન મળી શકે. આને તમે જાતે પણ ઉદાહરણ સ્વરૂપે તમારે ગોઠવવું હોય તો ગોઠવી શકાય. જેમ કે આપણે પાસે કપડાં ધોવાના સાબુની વાત કરીએ તો તેનો આકાર લંબઘન આકારનો હોય. તો એવા લંબઘન આકારના સાબુઓ, કેટલા સાબુ ભેગા કરીએ તો તમને આકાર જે છે તેનો એ તમને ઘન આકાર જેવો મળવો જોઈએ. તો એવો તમે જાતે પ્રેક્ટિકલી પ્રયત્ન પણ કરી શકો. તો અહીંયા 5 સેમી, 2 સેમી અને 5 સેમી માપ છે, જેમાં 5ની પણ 2 ઘાત, 5ની 2 ઘાત છે, જ્યારે 2ની 1 જ ઘાત છે. તો ઘન બનવા માટે 5 મૂલ્ય 3 વખત આવવું જોઈએ, એટલે કે 5ની 1 ઘાત ખૂટે છે, અને 2 પણ 3 વખત આવવા જોઈએ, જેમાં 2ની 1 જ ઘાત છે. તો 2ની 2 ઘાત એટલે કે 2ની 2 ઘાત 4, અને 5ની 1 ઘાત એટલે ગુણ્યા 5. તો 4 ગુણ્યા 5 એટલે કે 20. તો આવા 5/2/5 વાળા 5/2/5 વાળા 20 લંબઘન ભેગા કરશે ત્યારે આકાર જે મળશે તે ઘન આકાર મળશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે પ્રકરણ 7નું સ્વાધ્યાય 7.1 પૂર્ણ કર્યું. આવતી વખતે આપણે સ્વાધ્યાય 7.2 તરફ આગળ વધીશું. ત્યાં સુધી આની હું PDF મોકલી આપું, એ તમારે પૂર્ણ કરવાની છે, અને સ્વાધ્યાય 7.1 હોમવર્કમાં તમારે પૂર્ણ કરવાનું છે. એટલે કે આ જે PDF મોકલી આપું એને તમારે ક્લાસ વર્કમાં ઉતારવાનું અને સ્વાધ્યાય 7.1 આખું હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.